જૂનાગઢ ગિરનાર પર્વત પર રોપવે સેવાને હાલ તો બંધ કરી દેવામાં આવી છે। સતત બીજા દિવસે આ રોપવે સેવા બંધ છે। ગિરનાર અને ભવનાથ તળેટી વિસ્તારમાં ભારે પવનના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। પ્રવાસીઓની સલામતીના ભાગરૂપે રોપવે સેવાને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે અને વાતાવરણ ફરીથી યથાવત થતા ફરીવાર આ રોપવે સેવાને શરૂ કરવામાં આવશે, પરંતુ હાલમાં તો જે રોપવે સેવા બંધ કરવામાં આવી છે કારણ કે સતત અહીં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। વધુ વિગતો મેળવીએ, સંવાદદાતા પ્રતિક પંડ્યા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પ્રતિક, શું વિગતો? બિલકુલ, ગિરનાર પંથકમાં તળેટી વિસ્તારમાં ભારે પવનના કારણે સતત બીજા દિવસે રોપવે સેવા બંધ રાખવાની ફરજ પડી છે। છેલ્લા 2 દિવસથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જેને લઈને રોપવે સેવા બંધ કરવામાં આવી રહી છે। વાતાવરણ ફરી અનુકૂળ થતા ફરી રોપવે સેવા શરૂ કરાશે તેવું રોપવે ઓથોરિટી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। મહત્વની વાત એ છે કે આજે ઠંડીના દિવસો હોય છે ત્યારે દૂર દૂરથી પ્રવાસીઓ અહીં ગિરનાર પર્વત પર પર્યટન સ્થળ એક હોય માટે આવતા હોય છે, જેને લઈને નારાજગી અને તેમના માટે એક નિર્ણય અયોગ્ય કહેવાય, પરંતુ સલામતી ખાતર પ્રવાસીઓના હિત ખાતર આ નિર્ણય કરવામાં આવતો હોય છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો જૂનાગઢ ગિરનાર પર્વત પર સતત બીજા દિવસે હાલ તો રોપવે સેવાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે અહીં સતત ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। પ્રવાસીઓની સલામતીના ભાગરૂપે રોપવે પ્રશાસન તરફથી હાલ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને રોપવે સેવાને હાલ પૂરતી તો બંધ કરી દેવામાં આવ્યો છે। જો કે વાતાવરણ અનુકૂળ થશે ત્યારબાદ ફરીવાર રોપવે સેવા શરૂ થશે।